અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા હવે ફરીથી આમને સામને થયા છે. બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આરામ કરવાની સલાહ આપી તો હવે મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને પલટવાર કર્યો છે અને નવો પડકાર ફેંક્યો છે. શું પડકાર ફેંક્યો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા ચૂંટણી માટે ભરૂચ સીટ પર બે આદિવાસી નેતાઓ આમને સામને છે, ચૈતર વસાવા અને મનસુખ વસાવા. ચૂંટણી આવે એટલે સામસામે વાર પ્રહારનો દોર શરૂ થઈ જતો હોય છે. ત્યારે મનસુખ વસાવા તો પહેલેથી જ ચૈતર વસાવા માટે બેબાક નિવેદનો માટે અને બેફામ વાણી વિલાસ માટે જાણીતા છે જ. પરંતુ હવે સીટ જીતવા માટે ચૈતર વસાવા પણ નિવેદનોના જંગમાં મેદાને ઉતર્યા છે. ત્યારે ચૈતર વસાવા જે ભરૂચમાં સ્વાભિમાન યાત્રા યોજી રહ્યા છે, ત્યારે તેમણે મનસુખ વસાવાને રિટાયર થવાનું અને આરામ કરવાનું નિવેદન આપ્યું હતું. જે બાદ હવે મનસુખ વસાવાએ ચૈતર વસાવાની આ સલાહ પર વળતો પ્રહાર કર્યો છે. પહેલા સાંભળો ચૈતર વસાવાએ મનસુખ વસાવાને શું સલાહ આપી હતી, ત્યારબાદ સાંભળીશું મનસુખ વસાવાની પ્રતિક્રિયા. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો. એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ. હું જેલમાં હતો. માન્ય કેજરીવાલજી નેત્રંગ એક સભા કરીને મારું નામ જાહેર કર્યું. ત્યારે મને ચિંતા હતી કે શું થશે. પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું. 12 દિવસ, આજે 12મો દિવસ થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું. ચૈતર વસાવાના નિવેદન પર હવે મનસુખ વસાવાએ વળતો પ્રહાર કર્યો છે અને ચૈતર વસાવા હારી રહ્યા હોવાને કારણે આવા નિવેદનો આપવાનો પ્રહાર કર્યો છે. તો આ સાથે જ તેમણે ચૈતર વસાવાને તેમની સાથે મેદાનમાં ઉતરવાનો દોડ હરીફાઈનો પડકાર ફેંક્યો છે. વધુમાં શું કહ્યું તે સાંભળો. ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે. આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી. હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું. તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોકસંપર્કનો અભિયાન મારો હોય, એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું. છતાં પણ હું થાકતો નથી. રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે. બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે. લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે. અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે. એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે. અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ 1 કે 2 આના વ્યક્તિઓના આધારે કે 2 જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે. આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે. એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા, મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે. ત્યારે હવે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને થયા છે. ચૂંટણીના મેદાનમાં પણ બંને વચ્ચે તકરાર થવાની છે. ત્યારે હાલ તો શાબ્દિક ટક્કરો થઈ રહી છે. જોવાનું રહ્યું કે હવે ચૈતર વસાવા આ પડકારનો શું જવાબ આપે છે અને આગામી સમયમાં જોવાનું રહ્યું કે બંનેમાંથી હાર કોની અને જીત કોની. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ
નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.